કોણ પ્રભુના વિયોગની અનુભૂતિ કરે છે? કોણ સેવામાં પ્રભુના સંયોગની અનુભૂતિ કરે છે? પ્રભુના સંયોગમાં તો પ્રભુ સાથે ચર્ચા પણ થાય છે, પ્રભુના એક એક શ્રીઅંગના દર્શન પણ થાય છે. સ્નાન શૃંગાર સમયે અતિશય સ્નેહ જ્યારે હૃદયમાંથી ઉચ્છ્વલિત થઈને બહાર આવે ત્યારે એ સમયે અંગવસ્ત્ર કરીને શૃંગાર ચોકી ઉપર પધરાવતા પ્રભુને ક્યારેક આપણે આલિંગન પણ આપી દઈએ છીએ. આ સર્વ રસ છે. આવા સંયોગ રસની અનુભૂતિ કોણ કરે છે? અને એ જ અનવસર કાલની અંદર આજે મારા પ્રભુ ક્યાં પધાર્યા હશે? કઈ કુંજમાં બિરાજતા હશે? કયા જીવના મનોરથને પૂર્ણ કરવા પધાર્યા હશે? શું આપની નિત્ય સિદ્ધ નિકુંજ જ્યાં કેવલ શ્રી સ્વામિનીજી બિરાજે છે, શું એ જ નિકુંજમાં યુગલ સ્વરૂપ કોઈ લીલા કરી રહ્યા હશે? અથવા તો કંદરામાં પધાર્યા હશે, ત્યાં પુલિંદની વગેરે પ્રભુની ચરણ સેવા કરી અને ઉત્થાપન ભોગની તૈયારી કરી રહી હશે? આદિ આદિ સર્વ લીલાનું ચિંતન એક જીવે અનવસર કાલની અંદર કરવાનું છે. અષ્ટયામ સેવામાં આ અનવસરનો પણ કાલ આવી જાય છે. એ પાછલા પ્રહરની અંદર પ્રભુના વિયોગાનુભૂતિ દ્વારા વૈષ્ણવે પોતાના દિવસનો નિર્વાહ કરવો, આ વૈષ્ણવનો ધર્મ છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. કેવલ અહીંયા શ્રી ગોપેશ્વરજીની વ્રજભાષા ટીકામાં આપે શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિનો બહુ અદ્ભુત શ્લોક લખ્યો છે. કેવલ વિયોગાનુભૂતિ નથી કરવાની, પણ એ વિયોગાનુભૂતિ કરતા કરતા સ્વદોષ ચિંતન કરવાનું છે કે મારી હજી કેમ એવી પાત્રતા નથી કે આ અનવસરમાં પણ હું પ્રભુની તે લીલામાં હું સમાવિષ્ટ નથી થઈ શકતો. મારા એવા કેટલા દોષો છે, મારા એવા કેટલા અપરાધો છે. હે પ્રભુ, મારા તો અનગિનત અપરાધો છે. આપને હું કેટલા ગણાવું, આપને હું કેટલા જણાવું? બહુ અદ્ભુત કારિકા છે. આ ભાવન આપણા હૃદયમાં આવી જાય તો આપણી વૈષ્ણવતા સાર્થક. આવું દૈન્ય આપણી અંદર આવી જાય તો આપણું જીવન સાર્થક. હે પ્રભુ, હું ચિત્તથી દુષ્ટ છું. આ મારું ચિત્ત દુષ્ટ છે, જે આપનું સ્મરણ નથી કરતું, આપની લીલાઓનું ચિંતન નથી કરતું, લૌકિક આસક્તિમાં તત્પર રહે છે. ચિત્તની દુષ્ટતા મારે આપને બતાવવાની જરૂર નથી. આપણે બધા અનુભવજન્ય, આપણે બધા એના અનુભવી છીએ. બહુ સામાન્ય, બહુ સીધું અને સરળ ઉદાહરણ આપું. ક્યાંય નથી જવું, આપ ખાલી મને સાંભળો છો ને, 5 મિનિટ મન ભટકાવ્યા વિના મને સાંભળીને બતાવો. ખાલી 5 મિનિટ તમારું ચિત્ત ક્યાંય ભટકવું ન જોઈએ. જે હું બોલું છું એને તમારી અંદર ઉતારીને દેખાડો. તમે પણ પ્રયત્ન કરશો, ચાલો તમારો વાક નથી, તમે પણ પ્રયત્ન કરશો, ત્યાં તો મોબાઈલમાં રિંગ વાગશે. બોલો ક્યાં જવું? કોઈ એક સમસ્યા છે, કોઈ એક રસ્તા, એક માર્ગમાંથી આપત્તિ આવતી હોય તો ઠીક છે, એને આપણે હટાવીએ. ચારે બાજુથી જીવ ઘેરાયેલો છે. ચિત્તે ન દુષ્ટ, મારું ચિત્ત પણ દુષ્ટ છે, કારણ કે આપના સેવા સ્મરણ આદિમાં તત્પર નથી. વચસા ચ દુષ્ટ, હું મારી વાણી દ્વારા પણ દુષ્ટ છું. આ શ્રી ગુસાઈજીના વચનો છે. હું મારી વાણી દ્વારા પણ દુષ્ટ છું. જે વાણીનું કાર્ય છે આપના નામોનું અવગાહન, જે વાણીનું કાર્ય છે આપના ચરિત્રોનું કથન, વાણી એ કાર્ય તો કરતી નથી. મિથ્યા વાચા પ્રકટ થઈ રહી છે. વાણીથી દુષ્ટ છું, જ્ઞાનથી પણ દુષ્ટ છું. આ જગતમાં જાણવાનો પદાર્થ કયો છે? કસ્ય જ્ઞાને નાખિલમ વિજ્ઞાતમ ભવતી. એવું કયો પદાર્થ છે કે જેને જાણી લેવા માત્રથી જગતમાં સર્વ કાંઈ જણાઈ જાય છે? ગોપીજન વલ્લભ જ્ઞાનેન અખિલમ વિજ્ઞાતમ ભવતી. ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપ મહાત્મ્યને જીવ જો જાણી લે તો જીવને આ જગતમાં બધું જ જણાઈ જાય છે. જ્ઞાનનો સાર પ્રભુ છે, સ્મૃતિ પ્રભુ છે, જ્ઞાન પ્રભુ છે, તે સ્મૃતિની સ્મરણ શક્તિ પણ પ્રભુ છે.
સર્વના મૂળ આધાર પ્રભુ છે. સર્વાધારકત્વ, આપણી શ્રુતિઓ, આપણા વેદો, આપણી ઋચાઓ એ જ પરબ્રહ્મને સર્વાધારકત્વ તરીકે ઓળખે છે. સર્વના આધાર છે, સર્વનો બેઝ, સર્વનો પાયો. જાણવાના તો આપ છું, જાણવા યોગ્ય આપ છું, પણ હું આપને નથી જાણતો. હું સંસારના અન્ય સર્વ વિષયોને જાણવામાં તત્પર થાઉં છું. આ સમજાયું? તો હવે શું કરવાનું? હું કહું, હરયે નમઃ. જો જાણવાનો એક જ પદાર્થ હોય તો જે હવે સાયન્સ લઈને મેડિકલમાં ગયા છે એને ડાક્ટરી છોડી દેવી જોઈએ. જે એન્જિનિયરિંગ કરે છે એને છોડી દેવું જોઈએ. જે સીએ નું કરી રહ્યો છે એને ચાર્ટર્ડ એકાઉન્ટિંગ એ છોડી દેવું જોઈએ. કારણ કે જાણવાનો તો એક જ પદાર્થ છે ને. અહીંયા વિદ્યાર્થીઓ હોય તો એમને આનંદ આવી જશે. એવું નથી. એ પ્રકારે જાણવાનું નથી. જો વિદ્યા બે પ્રકારની વિદ્યા છે, એક અપરા વિદ્યા, એક પરા વિદ્યા. ઉપનિષદ સમજાવે છે. અપરા વિદ્યા છે તે સર્વ આ બધી વિદ્યાઓ જેને આપણે ભણીએ છીએ, વોટ વી કોલ એજ્યુકેશન, જેને આપણે ભણતર કહીએ છીએ, આ અપરા વિદ્યા છે. અને જે બ્રહ્મ વિદ્યા છે એ પરા વિદ્યા છે. પ્રભુને જાણવાની વિદ્યા એ પરા વિદ્યા છે. અપરા વિદ્યા જીવને લોકની અંદર સ્થૈર્ય પ્રદાન કરાવે છે, જ્યારે પરા વિદ્યા એ જીવને ભગવત ચરણારવિંદમાં સ્થિર કરે છે. એટલે કોઈ ડાક્ટરી છોડતા નહીં, કોઈ તમારા સીએના ક્લાસીસ છોડતા નહીં. એ તમારું આ દેહ સંબંધી, ઇહલોક સંબંધી એક કર્તવ્ય છે. એને ઉત્તમતાથી કરીને પાર થઈ જાવ. પછી મૂળ કર્તવ્ય તો આ બાકી શેષ છે જ. શ્રી મહાપ્રભુજી આપ સૌની રાહ જોઈ રહ્યા છે. જ્ઞાને ન દુષ્ટ, મારું જ્ઞાન પણ દુષ્ટ છે. ભજને ન દુષ્ટ, હવે સૌથી મોટી વાત, મારું ભજન પણ દુષ્ટ છે. કેમ? તત્પરતાથી નથી થતું. મારા ભજનમાં તત્પરતા નથી. મંડુકવત, હું ક્યારેક અહીંયા ઠેકડો મારું છું, ક્યારેક અહીંયા ઠેકડો મારું છું. વાનરવત, હું ક્યારેક આ ડાળીમાંથી આ ડાળીમાં જાઉં છું, આ ડાળીમાંથી આ ડાળીમાં જાઉં છું. ભજન પણ જીવનું તત્પરતાપૂર્વક હોવું જોઈએ. ભક્તિ માર્ગમાં એક ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન છે, એ છે તત્પરતા, તત્પરાયણતા. સ્વધર્મ માનીને, પરાયણ થઈને, પ્રભુને પરાયણ થઈને જીવ ભગવન્મય રહે. જેમ એક માતા બાળકને પરાયણ હોય છે, જેમ એક પત્ની પતિને પરાયણ હોય છે, જેમ એક પુત્ર પિતાની આજ્ઞા અથવા તો ગુરુની આજ્ઞાને પરાયણ હોય છે, એ રીતના એક જીવ એ સદાને માટે અહર્નિશ ભગવત પરાયણ રહેવો જોઈએ. જેમાં શરીર શ્વાસ પરાયણ છે, એમ જીવ ભગવત સેવા પરાયણ હોવો જોઈએ. ભજને ન દુષ્ટ. આવું નથી તો હે નાથ, મારું ભજન પણ દુષ્ટ છે. ક્રિયા ચ દુષ્ટ, હું મારી ક્રિયાથી પણ દુષ્ટ છું. જે મારી સર્વ ક્રિયાઓ અલૌકિક થવી જોઈએ તે સર્વ ક્રિયાઓ લૌકિક થઈ રહી છે. આવા પ્રકારે સદાને માટે ચિંતન એક વૈષ્ણવે અનવસરની અંદર કરવું જોઈએ. આ એનો ધર્મ છે. સૌથી મોટી વાત તો એ છે કે અનવસરની અંદર સ્વદૈન્યનો વિચાર કરી અને પ્રભુના વિયોગની અનુભૂતિ કરવી. આપણે અનવસરની અંદર શેની આવશ્યકતા પડે છે ખબર છે? પ્રભુને સુંદર રાજભોગ ધર્યા, બધી જ સામગ્રી. જો કાલે મેં કહ્યું હતું ને, ઠાકોરજી 5 પ્રકારે સેવ્ય છે. એમાંનું એક છે પ્રેરક. કેવી સામગ્રી કયા ભાવથી કેવી રીતના સિદ્ધ કરવી એના પ્રેરક પણ પ્રભુ છે, ને પ્રભુએ જ કરાવી છે. જીવ તો કરતા નથી ભક્તિ માર્ગમાં, કે છે કરતા? હે? તો લે તમે કહો તો છો કે આ સામગ્રી જો મેં બનાવી, મેં સિદ્ધ કરી આ સામગ્રી, એવું તો બોલો છો. આટલું બદલાવી દો ને, કઈ જાજુ નથી કરવું. પ્રભુએ આ સામગ્રી સિદ્ધ કરાવી છે.
ભક્તિ માર્ગનો બસ આટલો જ ફરક છે. પહેલા દિવસથી અત્યાર સુધી કહું છું, બસ ક્યારેક ડાબું વળી જવાનું, ક્યારેક જમણું વળી જવાનું, બસ આમ આમ ખાલી એટલો વળાંક લેવાનો છે, બીજું કાંઈ જ નથી કરવાનું. વિયોગાનુભૂતિ થવી જોઈએ. કરતા પ્રભુ છે, ભોગતા પ્રભુ છે. વિયોગનો અનુભવ કરો, પ્રભુના એ તાપમાં તપો. જીયદાસ સુરીજીનો પ્રસંગ આવે છે. શ્રી મહાપ્રભુજીએ એમની ઉપર કૃપા વિચારી, પોતે ન્યાય કરતા, અને એમને દેહની અંદર રોગ ઉત્પન્ન થયો. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી એમને શરણે લીધા. એને ગજ્જન ધાવન બંને સંગી શ્રી યમુના તટ ઉપર બેસીને બંને એ જ વિચારતા કે આપણો ઉદ્ધાર કોણ કરશે. ત્યાં તો શ્રી મહાપ્રભુ આપ આગ્રા પધારે છે, આપને શરણે જાય છે, અને આપ કૃપા વિચારીને લાડીલેશજીનું સ્વરૂપ આપ એમની ઉપર પધરાવી દે છે. જુઓ વિયોગાનુભૂતિ કેવી. પ્રથમ દિવસે સેવાનો પ્રારંભ કર્યો, અને સેવા પહોંચીને અનવસર થયા. અનવસર થવા માત્રથી પ્રભુના વિયોગના કારણે દેહ છૂટી જાય છે. બ્રહ્મરાત્ર જેવી મહારાત્રિ મહારાસની ભગવત ભક્તો જે કાલમાં યુગોના યુગો વીતી જાય છે, એવી મહારાત્રિને તે જીવોએ એક ક્ષણમાં વિતાવી દીધી. એક ક્ષણમાં વિતાવી દીધી. અને હીનામયા કલ્પ સમા બભૂવુ. અને જ્યારે હું તેઓથી દૂર થાઉં છું, પ્રભુ કહે છે, હું તે જીવોથી દૂર થાઉં છું, તે મારા દૂર થવા માત્રમાં એક ક્ષણમાં તે લોકો કલ્પના કલ્પને અનુભવી જાય છે. જાણે અનેક યુગ નહીં, અનેક કલ્પ વીતી ગયા હોય, અને જે અંતરાય, જે કાલ વ્યતીત થયો હોય, અને એ કાલ વ્યતીત થવાથી જે ખેદ, જે સંતાપ હૃદયમાં પ્રકટ થાય, તે જીવો એક ક્ષણમાં અનુભવે છે. આ ભક્તિ માર્ગીય જીવનું હૃદય, એમનો દેહ છૂટી જાય છે. શેઠ પુરુષોત્તમદાસજીના બેટા ગોપાલદાસજી સદા વિયોગમાં જ તત્પર રહેતા, અહર્નિશ વિયોગાનુભવમાં તત્પર રહેતા. દેહ અશક્ત થયો, પ્રભુની તિબારીમાં ત્યાં બહાર મંદિર તરફ મસ્તક રાખીને સૂતા છે, અને રાત્રિના સમયે શ્રી મદન મોહનલાલજીનું ચિંતન થયું. અને એ અનવસરમાં, પ્રભુ તો અનવસરમાં બિરાજે છે, રાત્રિના સમયે પોતે વિકલ થઈને આર્તનાદ દ્વારા પ્રભુનું સ્મરણ કરે છે. હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. ભીતર પોઢેલા શ્રી મદન મોહનજી આપ ભીતરથી ઉત્તર આપે છે, હા ગોપાલદાસ, હા ગોપાલદાસ, હા ગોપાલદાસ. સેવાના અનવસરની અંદર સદા સર્વદા વિયોગનું ભાવન કરો. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. શું કહું આપને, લૌકિકની અંદર આપણે કેટલા કેટલા જીવો પાછળ રડીએ છીએ. આપણા એ જ લૌકિકને માટે આપણે રુદન કરીએ છીએ, તાપ કરીએ છીએ, વિલાપ કરીએ છીએ, રડીએ છીએ. આશ્ચર્ય એ વાતનો છે, જે નાશવાન પદાર્થ છે, એ નાશવાન પદાર્થ માટે જીવ રડી રહ્યો છે. જેમ એક બાળક 2 રૂપિયાની વસ્તુ, કોઈ રમકડું હોય, એ 2 રૂપિયાના રમકડાની પાછળ જીદ કરે છે, હઠ કરે છે કે મારે નહીં, નહીં પપ્પા મને આજ લઈ દો, નહીં દાદા મને આજ લઈ દો, મારે આજ જોઈએ છે. જેની કોઈ કિંમત નથી, જેનું કોઈ અસ્તિત્વ નથી, પણ બાલ સ્વભાવ છે ને, એને ગમી ગયું તો ગમી ગયું. સાવધાન, આપણે બાળક જેવા થઈ ગયા છીએ, આપણે બાળક નથી. સાવધાન થાઓ. સંસારને માટે આપણે રુદન કરીએ છીએ. એક દિવસ શ્રી નંદનંદન માટે નેત્રમાંથી પ્રેમાશ્રુ વહાવો, કૃતાર્થ થઈ જશો, કૃતકૃત્ય થઈ જશો. સેવાના અનવસરમાં વિયોગની ભાવના કરો. અને ત્યાર પછી કહ્યું, મૂર્તો ભગવતો દૃષ્ટિર ભાવ્યા તત્તસ્ય દર્શનમ. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક, આ ઉભયાત્મક સેવા જીવ જ્યારે કરે, ત્યારે ધીમે 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 જતા પ્રભુ એ જીવ ઉપર કૃપા વિચારે, કૃપા વિચારીને પોતાનો સાનુભવ જતાવે.
પણ જ્યારે પ્રભુ સાનુભવ જતાવે એ કાલમાં થોડો વિલંબ છે, થોડો અંતરાય છે, થોડો સમય હજી લાગશે, તો ત્યાર સુધી શું કરવું? તો એની આજ્ઞા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે એવી પરિસ્થિતિમાં પણ જીવની સ્થિરતા રહે, જીવ પ્રભુથી ડગે નહીં. એના માટે હરિરાય મહાપ્રભુ શું આજ્ઞા કરે છે કે પ્રભુના સ્વરૂપમાં મહાત્મ્યનું ભાવન કરો. તે પ્રભુના સ્વરૂપમાં અલૌકિક ભગવત બુદ્ધિ રાખીને પ્રભુને ભજો, મહાત્મ્યનું ચિંતન કરો. આજે આપણે ઘણીવાર ભગવત સેવામાં એવા અપરાધ કરી દઈએ છીએ, મહાત્મ્ય પ્રભુનું ભૂલી જઈએ છીએ, અને એવા અપરાધો દ્વારા આપણે પ્રભુને અપ્રસન્ન કરીએ છીએ. સેવામાં અરે ભક્તિનું જ પહેલો આધાર મહાત્મ્ય જ્ઞાન છે. ભક્તિનો પહેલો બેઝ આધાર જ મહાત્મ્ય જ્ઞાન છે. પ્રભુને મહાત્મ્ય સહિત જાણવા, હું કોને ભજું છું, આ કોઈ સામાન્ય થોડી છે, આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, સાક્ષાત આનંદ કંદ છે. અખિલ બ્રહ્માંડ જેમના એક એક રોમકૂપમાં બિરાજે છે એવા પૂર્ણ પુરુષોત્તમ, સર્વના આધાર, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન, એવા પ્રભુને હું ભજી રહ્યો છું. આ પ્રકારે મહાત્મ્યનું સદા સર્વદા ચિંતન કરવું. જો મહાત્મ્યનું ચિંતન નહીં કરો તો લોક બુદ્ધિ આવી જશે. આપણે આપણા લૌકિક પુત્રવત, લૌકિક બંધુ બાંધવોવત આપણે પ્રભુને માનવા લાગીશું. પ્રભુ સાથે બહુ સહજ સામાન્ય ચેષ્ટાઓ કરવા લાગીશું. યદ્યપિ આ જ પરમ ફલ છે. સાવધાનતાથી સાંભળજો. યદ્યપિ આ જ પરમ ફલ છે. પ્રભુમાં વાત્સલ્ય કરી દેવું, લૌકિક પુત્રનું વાત્સલ્ય અલૌકિક પ્રભુમાં કરી દેવું, લૌકિક પતિનું ભાવન અલૌકિક પતિ એવા પ્રભુમાં કરી દેવું, આ પરમ ફલ છે. પણ એ ક્યારે પ્રાપ્ત થાય? આપણા સાધનથી ન પ્રાપ્ત થાય. પ્રભુ કૃપા વિચારી, સાનુભવ જતાવી અને જીવને એ ફલનું દાન કરે ત્યારે જ એ શક્ય છે. પણ ત્યાં સુધીના કાલને તો વ્યતીત કરવો ને. તેના માટે મહાત્મ્ય દૃષ્ટિથી, મહાત્મ્ય બુદ્ધિથી પ્રભુને સેવવા, ક્ષણે ક્ષણે પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરવો, ક્ષણે ક્ષણે અપરાધના ભયથી સાવધાનીપૂર્વક, અનુસંધાનપૂર્વક કૃષ્ણ સેવામાં તત્પર થવું, આ વૈષ્ણવના કર્તવ્ય છે. ઘણી જગ્યાએ એવું પણ જોયું છે, એવી આત્મીયતા આપણે આપણા પ્રભુની સાથે કેળવી દઈએ છીએ, એવી આત્મીયતા આપણે સ્થાપી દઈએ છીએ પ્રભુમાં. ભોગ ધરી અને દૂધગર વગેરેનો ભોગ ધર્યો હોય, ઘણી જગ્યાએ મેં જોયું છે વૈષ્ણવોમાં. તો વૈષ્ણવ ટેરો ન લે, અરે પ્રભુ આપણા છે, આપણે પ્રભુના છીએ, એમાં ટેરો શું? આ આચાર્ય ચરણની મર્યાદા છે. હા, પ્રભુ તમને સાનુભાવ જતાવે, જેમ ગોરજા સમરાઈના પ્રસંગમાં સમરાઈને જ્યારે ત્રીજી વખત ટેરો લેવા ગયા તો એમણે કહ્યું નહીં, નહીતર તમને પાછું લાગશે કે હું આરોગ્ય નથી, હવે તમે અહીંયા રહો ને તમારી સામે હું આરોગું. એ વાત અલગ છે, આ બધાને લાગુ નથી પડતું. જેની ઉપર આ વરણ થાય, જેની ઉપર આ સાનુભાવતા પ્રાપ્ત થાય, એના માટેનો જ આ વિષય છે. તદ અતિરિક્ત જેટલા પણ જીવો છે તે સર્વ જીવોએ મહાત્મ્ય સહિત આચાર્ય ચરણોની આજ્ઞા અનુસાર, મેંડ અનુસાર, મર્યાદા અનુસાર સેવામાં તત્પર થવું જોઈએ. આ શ્રી મહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંતો છે. અને ત્યાર પછી 8મો શ્લોક આવે છે. 2 દિવસ ચિંતન કર્યા પછી મને ભય લાગ્યો કે 5મે દિવસે પહેલું પત્ર જ ચાલતું હશે તો પોરબંદર જઈને હું બધાને શું કહીશ? ઓહો, તો 41 ભાગ કરવા પડ્યો. 41 પત્ર, 41 ભાગ. આપણે બધા વૃદ્ધ થઈ જાય. કારણ કે પ્રતિવર્ષ 1 ભાગ થાય. આજથી 40 વર્ષ એટલે ક્યાં વાત ગઈ? અંગમ ગલિતમ પલિતમ મુંડમ, ખરેખર એવા દેખાઈએ. અમારા કેશ આખા શ્વેત થઈ ગયા હોય, મુખમાં કોઈ દંતાવલી, દંત પંક્તિઓમાં એક પણ એ દંતાવલી કોઈ કંઈ બચી ન હોય,
ઉચ્ચારણ કરું મૂર્ધન્ય સકારનું અને લાગે દંત્ય સકારનું, કાંઈ ખબર જ ના પડે, તો શિક્ષાપત્ર ચાલુ છે. એક વૈષ્ણવનું જીવન આવું જ હોય. સ્વમાર્ગીય ગ્રંથોનું યાવત જીવન પુનરાવર્તન થવું જ જોઈએ, અહર્નિશ થવું જોઈએ. હરસાણીજીની વાર્તા એક વાર વાંચી 108 વખત વાંચવાની. આજ આપણું જીવન છે, આજ આપણો આધાર છે, આજ આપણું સર્વસ્વ છે. ભગવદ વચનો, ભગવદીઓના વચનો, આચાર્ય ચરણોના વચનો એ જ આપણા જીવનનો આધાર છે. સ્પર્શસ્તત્રૈવ ભાવેન, સ્પર્શસ્તત્રૈવ ભાવેન, સર્વાસ્તત્રૈવ તત્ક્રિયાઃ, સર્વાસ્તત્રૈવ તત્ક્રિયાઃ, ભાવાત્મનો હ્યનુભવઃ, ભાવાત્મનો યનુભવઃ, સર્વો ભાવેન નાન્યથા, સર્વો ભાવેન નાન્યથા, સર્વો ભાવેન નાન્યથા, સર્વો ભાવેન નાન્યથા, સર્વો ભાવેન નાન્યથા. આપ સૌને સમજાય તો છે ને? આજે જરા થોડી ગતિ રાખી છે મેં મનમાં કે આજે થોડી ગતિ રાખીએ તો કમસે કમ આજના દિવસમાં એક પત્ર પૂરું કરી લઈએ. તો બીજા પત્રમાં તો સુંદર સુંદર પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, સ્વરૂપાનુભવનું પ્રતિપાદન છે. તો બાકીના 2 દિવસ ભગવદ લીલાના ચિંતનમાં જાય તો આનંદ આવે. આ 3 દિવસથી આપણે સિદ્ધાંતો જોઈએ છીએ, બાકીના 2 દિવસ કે જેટલું જે બની આવે તે ભગવદ લીલાને પણ જોઈએ. એટલે આપ સૌ ગ્રહણ કરી શકો છો ને?